હાલો મિત્રો, આ ચૂંટણીનો રંગ એવો જામ્યો હે ને, આ કરતા તમને એમ થાય કે ને ચૂંટણી ન આવતી સારું. નકરું ભાજપ જ જીતવા જોઈએ, બરાબર. બીજા કોઈને ઊભું જ નહીં રહેવાનું. કે ખોટી વાત? વંડો ફોર્મ છ્યા સવા કેવી બગડાટી બોલે. ટાઈમ પૂરો થવા આવ્યો ને, નકરા ટાઈમ ફોર્મ જ ક્યાં આવે. અને કોંગ્રેસ વાળાને આમ આદમી પાર્ટી વાળાને જ ખેંચવાનું છે. હો, બાકી ભાજપ વાળાને એક ફોર્મ નહીં ખેંચવાનું. એ કોઈક હોય હોમાં એક જણું ખેંચવા વાળું, બરાબર ને. એના બધા છે ને અપક્ષ વાળા કોંગ્રેસને આમ આદમી વાળાને જ ખેંચવાનું. ભાજપ વાળા એમને જીતી જાય. પહેલા પ્રથમ તો આપણે છે ને આ જે એવા મોરા માણા હોય ને એને ટિકિટ જ ન દેવાય, સમજીએ ને. જે એવા માણસોને ટિકિટ દે અને ચાલાકી જેવી વાપરે, સમજીએ. ચાલાકી એવી વાપરે, બે બાજુ ટિકિટ લે અને ભાજપ જીતી જાય ને એવું કરે. પૈસા લઈ લે અને જીતી જવાનું, સમજી. એ કરતાં નવા ટિકિટ લેતા હોય સારું. તમે આ તો એક વિડીયો મૂકો, હવે માણા રીતસર એમ કે ગદ્દાર, બરાબર. એ ફોર્મ પાછું ક્યાં છે તો જ કે ને, એમને કોઈ કે. એટલે ટિકિટ છે ને એને લેવાય જ નહીં, બરાબર ને. પબ્લિકનો હું જેને કોંગ્રેસ કોઈ હોય માણસો અને એની ટિકિટ પાછી ક્યાં મચા દેવાનું. આમ આદમી કોઈ એમાં ક્યાં ટિકિટ પાછી ક્યાં મચા દેવાનું. ભાજપ વાળાની હોવામાં એક જ ખેંચાય. એટલે આ બધું હવે હે ને હા ગુંડા રાજ જ હાલે, બીજું કાંઈ ના. હવે આ પબ્લિક મને કાંઈ સમજશે નહીં અને કાંઈ હે ને ચૂંટણી કરવાનું જ બંધ કરી દે. ચૂંટણી જ નહીં કરવાની. ભાજપ વાળાને જેમ કરવું એમ કરે, બરાબર ને. એવી ચૂંટણી હાલવા છે. ચાલો તમે વિડીયો જો, પબ્લિક એમ અરે રે હારા ગદ્દાર એમ કહેવાય. તમે જોવા જ વિડીયો. પ્રોટેક્શનમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું છે. તમે જુઓ, મને માર્યો છે પોલીસ, મને બૂટમાર માર્યો છે. ચૂંટણી પંચ મળેલું છે કોંગ્રેસના પ્રમુખ અને ભાજપના કોર્પોરેટર અંદર. આ તાનાશાહી છે. વડોદરાની પ્રજાનો જવાબ આપશે. ભારતીય જનતા પાર્ટી માટે અરે ભાજપના નેતાઓ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો. ચૂંટણીમાં હારવાની બીક લાગતી હોય તો ચૂંટણીના મેદાનમાં શું કામ આવો છો? વડોદરાની પ્રજાએ નક્કી કર્યું છે ભાજપનો ગરબો ઘેર છે. ગદ્દાર જ કહેવાય ને. 5-10 લાખ રૂપિયામાં જેટલા એના માણસો હોય મત દેવા વાળાને બધાને વેચ દેવાના એવું જ થયું ને એને એકના કારણે. અને ટિકિટ લેવા ને ફોર્મ ભરી આવે ને તો માણસ પબ્લિકને ખબર ન હોય કે આ આપણા ઓલામાં જ ઊભો રહ્યો. એ તો આ તો ઊભો રહ્યો ને જાજો ટાઈમ થાય ને તો ખબર પડે કે આ માણસ આપણા ઓલામાં ઊભો રહ્યો. ચૂંટણીને આવો ટાઈમ આવે ને ઘેરે આવવા મળે ને ત્યારે ને ખબર ન હોય ત્યાં ટિકિટ લઈ લીધી. જે ધ્યાન દેતો એને ખબર હોય ને બાકી કોઈને ખબર ન હોય. ટિકિટ લીધા પછી છે ને આને કોઈ ફોર્મ પાછું ક્યાંય લે ને ત્યારે ખબર પડે. એ કોઈક જાણીતા હોય ને બાકી કોઈને ખબર ન હોય કે ક્યારે ફોર્મ પાછું ક્યાંય લીધું એ વાત, બરાબર ને. એટલે આવું હાલે બોલો. ચૂંટણી નામે હે ને, ચૂંટણી નામે પૈસા કમાઈ લેવાના. એના વાળવાળા હોય ને એમાં બધાને વેચ દેવાના 2-5 લાખ હાથથી. એવું જ થયું ને. ચૂંટણી કાં લડવી ને તો કોઈને હે ને ફોર્મ પાછું ખેંચવાનું જ નહીં, ગમે હોય. અને ખેંચવાનું ને એવું હોવું જોઈએ. ચૂંટણી જઈને લડવી જોઈએ. ફોર્મ પાછા ખેંચે એટલે બિનહરીફ જીત્યા. એટલે બાબા બિનહરીફ જીત્યા પણ તમે પૈસા ખવડાવી જીત્યા. પબ્લિકનું બધું કામ ના કાઢ્યું એવું કર્યું. એક બીજો વિડીયો મૂકો તો ટાઈમ પૂરો થવા આવે તો આ વાત બગડાટી બોલે. એમ માણસ નચ ક્યાં છે પરાયણે વાત ક્યાં સારા હોય એવી વાત છે. જો
એમની આના ટેકાવન થઈ ગયો એટલે આપણે હવે માસ નહીં ઉપર ટેકે છે ભાઈ પાંચ નંબરનો ઉમેદવાર 5 નંબરના ઉમેદવારને ફોર્મ ખેંચવા માટે લોકો લઈને આવ્યા હતા અને આગળનો એક ઉમેદવાર અંદર ગયો એની સાથે હોદ્દેદાર અંદર ગયો એટલા માટે એ લોકો અત્યારે આ વ્યક્તિનો ટાઈમ પૂરો થઈ ગયો અત્યારે 5 થઈ ગઈ એટલે હવે ફોર્મ ખેંચાય નહીં પણ જો હવે ફોર્મ ખેંચાશે તો ચોખ્ખું ખબર પડશે ખૂબ ગભરાયેલા આ લોકોને ઉમેદવાર ખૂબ ગભરાયેલો અત્યારે મારી આંખની સામે એની આંખની અંદર આંસુ હતા એના પરિવાર ઉપર દબાણ બનાવી તેના ઠેકેદાર ઉપર દબાણ બનાવીને ઠેકેદારને સવારનો એ લોકોએ ગાયબ કરી નાખ્યો આ ભાજપ લોકશાહીનું ખનન કરી રહી છે આ ફોર્મ પર પાછું ખેંચે છે તે પણ જ્યારે અમે લડવાનો રોકી રાખ્યો અને પોલીસે ઘેરી રાખી ભાજપની અંદર તાકાત હોય તો નિષ્પક્ષ સિલેક્શન કરાવે ખબર પડે તમને તમારી કેટલી ઓકાત છે આ પોલીસે આગળ કરીને પોલીસને આગળ રાખ્યા છે છેલ્લા મહિનાથી પોલીસ જોયું ને આવું હાલે શું તેમ કરો જેને ન ખેંચ્યું હોય ને એને રોવરાઈ દે એટલે ખેંચાય એટલું દાબ મરાવે બોલો અને જેને ખાવા પૈસા ખાઈને ઓલું કરવું ને ખબર ના પડવા દેતા જ્યારે એને ટિકિટ લીધી ને જ્યારે ફોર્મ ખેંચ લીધું નહીં એવા તમને ન ખબર પડે અંદાજ કાંઈ એમાં ચૂંટણીમાં ધ્યાન ન દે કામ કરતો હોય કામ જ કરે પછી હું રાયડું નાખે ભાવ ન મળતા નામ બસ ચૂંટણી થાય ને હાવ નકામી થાય એટલે આપણે એવું કહેવાનું થાય છે ચૂંટણી કરવાની જ નહીં આવી ચૂંટણી થોડી કરે પરાયણે તમે ગાયો ને ગા ફોર્મ ખેંચાઈ રહ્યો કાં પોલીસવાળા દાબ મારીને ફોર્મ ખેંચાવ રહે કાં ટાઈમ પૂરો થઈ રહ્યો હોય તો એવું બરાબર ને આડા ઊભા રહે ના ને તેન મારું ફોર્મ ખેંચાવ એવું બધું ખાવ નકામું જ હાલે બોલો આમાં શું કરશે પબ્લિકને એક જિંદગી છે ને હેરાન થવાનું હોય નક્કી થઈ ગયું આ ચૂંટણી જઈ કે નાની હે તો આવું હાલે પછી ધારાસભ્યની નીની આવશે તો એ કેવું હાલે એમાંય આવું જ કરે અત્યારે 2-5 લાખમાં પતી જાય ઓલા એને 50 લાખ ખાઈ જાય અને એને એવા થાય બરાબર એ કરતા હે ને ફોર્મ જેને તમારે ટિકિટ દેવી એને ટિકિટ તારે ખેંચવાની નથી બાકી તો ટિકિટ લે તેમ પ્રમાણે ટિકિટ પાછી ખેંચી જાવ એવા ટિકિટ હોત ન દેવાય આ એ જ ન ખબર પડતી નેતા થઈ ગયા કોંગ્રેસમાં નામ આદમીમાં મોટા મોટા પણ એક એ ન ખબર પડતી કે હાવ જીમ આવે એમ ન ટિકિટ દઈ દે આ પાણે એને પાછા ફોર્મ ખેંચે લે એમાં શું હોય એટલે ખોટી વાત છે એટલે સમજવાનું છે હવે પબ્લિકને મરવાનું છે નેતાને પૈસા ખાય બાઈને હે ને એ ફરવાનું છે મજા એ કરવાની આપણે બાકી હેરાન થવાનું એટલે હવે હે ને આવતી ચૂંટણી આવે 2027 આમાં જ લગભગ હે ને ભાજપ જીતશે નક્કી જ છે એ થોડા ઘણા જીતશે બીજા બાકી નક્કી લાંબુ નથી જોઈને જેવું લાગે છે કે 50% ફોર્મ પાછા ખેંચાઈ જાય છે અને 50% એમને હારી જાય છે તું ન હાલ્યા મત બધા આને મત દઈજો મન ન દેતા એવું હાલ છે જેને નહીં ખેંચ્યા હોય ને ફોર્મ એ બે આમાં સમજી જાય તાર માણસને કહી દેવાનું મત બહુ મન ન દે ઓલામાં જ દેજે તમે જોવું આવું હાલે પબ્લિકનું પૂરું થઈ ગયું આવતી ઓલા ચૂંટણીમાં જે હે ને ટિકટું વેચો ને સારો મળદ માણસ હોય ને એને ટિકટું વેચજો ફોર્મ પાછા ન ખાય ને પૈસા ન ખાઈ બાકી એને ટિકટું વેચતા એને ચૂંટણી લડવાનું બંધ કર્યું આ ખોટું પબ્લિકને હેરાન થવું આમથી આ પછી રેટા લડી લે છે જે ખબર પડવા મળશે એટલે સાચું ને કે આ બધું શું હાલે આવ ચૂંટણીનું પતી ગયું કે શું હાલે સાચું ને તો સારું મિત્રો હાલો ચૂંટણીમાં જો આવું હાલે બરાબર